વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે વિષય ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 3 આયોજન અને નીતિ આયોગ વિશે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં આયોજનની જરૂરિયાતો અથવા તો મહત્ત્વ છે એ જોયું હતું કે આયોજન છે, આર્થિક આયોજન, કોઈપણ દેશમાં આર્થિક આયોજન છે શું કામ જરૂરી છે. આજે આપણે જોવાના છીએ એના પછીનો ટોપિક એ છે આર્થિક આયોજનના હેતુઓ. સામાન્ય રીતે આર્થિક આયોજન, કોઈપણ અર્થતંત્રનું જે આયોજન કરવામાં આવે એનો મુખ્ય હેતુ તો એક જ હોય કે એ દેશનો આર્થિક વિકાસ થાય, તેમજ દેશની જે દરેક ક્ષેત્રોની આવક છે એમાં વધારો થાય. એવી જ રીતે આપણા દેશમાં આર્થિક આયોજનના મુખ્ય હેતુઓ કયા કયા છે, હેતુઓ પણ કહી શકીએ આપણે આને, અને ઉદ્દેશ્યો પણ કહી શકીએ. ઉદ્દેશ્યો એટલે કે આર્થિક આયોજનના હેતુઓ પણ કહેવાય અને ઉદ્દેશ્યો પણ કહેવાય. તો આજે આપણે આર્થિક આયોજનના હેતુઓ અને ઉદ્દેશ્યો વિશે જોશું. તો આમ જોવા જઈએ તો કોઈ પણ દેશ છે, ખાસ કરીને વિકાસશીલ દેશ હોય, એ વિકાસશીલ દેશમાં આર્થિક આયોજન છે ખૂબ અગત્યનું છે. કારણ કે વિકાસશીલ દેશ છે એ તો જ ઝડપથી વિકાસ કરે જો એની પાસે આગલા વર્ષ માટેનું કે આગળનું આર્થિક આયોજન હોય. કારણ કે અલ્પવિકસિત દેશો છે એ એવા હોય છે કે જેમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે, જેમ કે ગરીબી, બેરોજગારી, ફુગાવો, બહુ ધીમા દરે ઉત્પાદન વૃદ્ધિ, સંપત્તિ, આવકની અસમાન વહેંચણી, ખેતી ક્ષેત્રે પછાત અવસ્થા, સાધનોની અયોગ્ય ફાળવણી, પ્રાદેશિક અસમતુલા. આ બધા જ પ્રોબ્લેમ્સ છે, આ બધી જ સમસ્યાઓ છે એ ખાસ કરીને અલ્પવિકસિત કે વિકાસશીલ દેશ હોય એમાં આપણે જોતા હોઈએ છીએ. ગરીબી છે, બેરોજગારી છે, ફુગાવો છે, આ બધી જ પરિસ્થિતિનો સામનો સામાન્ય રીતે અલ્પવિકસિત દેશ છે કરે છે. એમાંથી બહાર લાવવા માટે, એમાંથી કોઈ પણ દેશને બહાર લાવી અને દેશ ઝડપથી આર્થિક વિકાસ કરે એ માટે આર્થિક આયોજન છે એ કરવામાં આવે છે. અને આર્થિક આયોજનનો હેતુ પણ આ જ છે કે જેટલી સમસ્યાઓ છે વિકાસશીલ દેશની, બધી સમસ્યાઓને બને એટલી ઝડપથી આપણે આયોજન દ્વારા દૂર કરી શકીએ. તો હવે આપણે જોઈએ કે આર્થિક આયોજનના હેતુઓ, અથવા તો એવું પણ તમને પૂછાઈ શકે કે ભારત વિકાસશીલ દેશ છે તો વિકાસશીલ દેશમાં આર્થિક આયોજનના હેતુઓ શું છે, તો પણ આન્સર આ જ આવશે. પહેલો હેતુ છે ઝડપી આર્થિક વિકાસ સાધવો. વિકાસ સાધતા દેશો તરીકે આપણા આયોજનનો મુખ્ય હેતુ ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે. સામાન્ય રીતે જે દેશ વિકાસશીલ દેશ હોય, જે વિકાસ તરફ આગળ વધી રહ્યો હોય, વિકાસમાંથી વિકસિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો હોય, એવા દેશનો સૌ પ્રથમ આર્થિક આયોજનનો હેતુ હોય છે આર્થિક વિકાસનો. આર્થિક આયોજન દ્વારા મૂડીરોકાણને પ્રોત્સાહિત કરી દેશના નિષ્ક્રિય સાધનોને કામે લગાડી શકાય અને તેના પરિણામ સ્વરૂપે વસ્તુનું ઉત્પાદન, રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ લાવી શકાય. જે સાધનો વિકાસમાં ઉપયોગમાં નથી લેવાતા અને વણવપરાયેલા રહે છે, જે કોઈ કામમાં નથી આવતા, એ દરેક સાધનોને ઉત્પાદનમાં કામે લગાડવામાં આવે છે. ઉત્પાદનમાં કામે લગાડવાથી અમુક અંશે લોકોને રોજગારી મળે છે અને રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ વધે છે. એટલે કે આર્થિક આયોજનનું સૌ પ્રથમ હેતુ છે એ છે ઝડપી આર્થિક વિકાસ, કે જેમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપો. ગમે તે ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, ત્રણેય ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધે એવું પ્લાનિંગ કરવું, જેથી જેટલા સાધનો નિષ્ક્રિય છે, જેનો ઉપયોગ નથી થતો, એનો ઉત્પાદનમાં ઉપયોગ થાય, એનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધે, તો વિકાસને, રાષ્ટ્રના આર્થિક વિકાસને શું મળે છે? બળ મળે છે. આમ આર્થિક વિકાસનો મુખ્ય હેતુ છે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો. કોઈ પણ દેશનો સૌપ્રથમ હેતુ હોય છે એ છે આર્થિક વિકાસ સાધવો, જેથી વણવપરાયેલા સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય એટલે વસ્તુનું ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધતા લોકોને અમુક અંશે રોજગારી મળે છે અને એની સાથે સાથે ઉદ્યોગોની આવક વધવાથી રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે, જેનો સીધો અસર છે આપણા દેશના આર્થિક વિકાસ ઉપર જોવા મળશે. બીજું છે કુદરતી સંસાધનોનો બગાડ અટકાવો. કુદરતી સંસાધનો એવા સંસાધનો છે કે જે કુદરતી રીતે તો મળે જ છે, પણ ભવિષ્યમાં એની અછત પણ આવી શકે છે. એટલા માટે એ સાધનોનો બગાડ અટકે એ માટે પણ આર્થિક આયોજન છે અમુક અંશે ફાયદાકારક છે. આર્થિક આયોજન દ્વારા રાષ્ટ્રના કુદરતી સંસાધનો કે સાધનો જેવા કે જંગલો, ખાણો,
ખનિજ તેલ, ગેસ વગેરેના બગાડ અટકાવી શકાય. તેથી આર્થિક આયોજન જરૂરી બને છે. કુદરતી સાધનોનો બગાડ અટકાવવો એ પણ આર્થિક આયોજનનો હેતુ છે. આવા સંસાધનો એવા છે કે જે બહુ કિંમતી છે. જંગલો છે, ખનિજ તેલ છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, આ બધા સંસાધનો છે એ માત્ર ઉત્પાદન માટે આપણે ઉપયોગમાં નથી લેતા, પણ આપણા રોજબરોજના જીવનમાં પણ આપણે કંઈક ને કંઈક જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ. આ સંસાધનોનો બગાડ અટકાવવા માટે પણ આર્થિક આયોજન જરૂરી છે, કારણ કે એનો યોગ્ય રીતે વપરાશ થશે જો તમારી પાસે એક ચોક્કસ આયોજન હશે. તો આયોજન દ્વારા સાધનોનો બગાડ છે આપણે કુદરતી સાધનોનો બગાડ અટકાવી શકીએ છીએ. ત્રીજું, વણવપરાયેલા સાધનોનો ઉપયોગ. ભારત જેવા વિકાસ સાધતા દેશોમાં કેટલીકવાર ઉત્પાદનના સાધનો ઠીક પ્રમાણમાં પ્રાપ્ય હોય છે, પરંતુ યોગ્ય દિશાના અભાવે તેનો પૂરતો ઉપયોગ થતો નથી. આર્થિક આયોજન દ્વારા આ વણવપરાયેલા સાધનોને કામે લગાડીને રાષ્ટ્રના મર્યાદિત સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવી શકાય છે. તેથી આ દ્રષ્ટિએ પણ આયોજન જરૂરી બને છે. વણવપરાયેલા સાધનો એટલે કે ઉત્પાદન, આપણા દેશમાં ઉત્પાદનના ઘણા બધા એવા સાધનો છે કે જેનો આપણે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ કરતા નથી, અને ઉપયોગ કરીએ છીએ તો પણ જે 100% ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં આપણે ઉપયોગ કરતા નથી. તો આયોજન આપણી પાસે હોય, કોઈ પણ ચોક્કસ આયોજન હોય, તો એના દ્વારા જે સાધનોનો ઉપયોગ કરવો 100% શક્ય છે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, જેથી ઉત્પાદન પ્રક્રિયામાં એ સાધનો વપરાય છે અને એનો બગાડ પણ થતો નથી, અને આપણે એનો મહત્તમ ઉપયોગ છે એ કરી શકીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો જમીન છે, એમાં ખેડૂત છે એ એક સાથે ઘણા બધા પાક છે એ વાવી શકે છે. દાખલા તરીકે ઘઉંનો પાક કરી શકે છે, કપાસ કરી શકે છે, અડદી. જો તમારી પાસે જમીનનું પ્રમાણ ખૂબ વધારે હોય તો તમે એક કરતાં વધારે પાક મેળવીને પણ જમીનનો ઉપયોગ છે કરી શકો છો. પણ ખેડૂતો જ્યારે આ જમીનનો ઉપયોગ કોઈ એક પ્રવૃત્તિ માટે જ કરતા હોય તો બીજી પ્રવૃત્તિ માટે તમે ઉપયોગ કરી શકો છો, છતાં પણ તમે એનો ઉપયોગ કરતા નથી. એટલે કે સાધન છે પણ કેવું રહે છે? વણ વપરાયેલું રહે છે. એટલા માટે આયોજન છે એ જરૂરી છે, કારણ કે સંસાધનોનો ઉપયોગ જો 100% પ્રમાણમાં આપણે કરવો હોય તો આપણી પાસે આયોજન હોય તો એના દ્વારા આપણે દરેક સાધનોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ, અને જે સાધનો આપણે અત્યાર સુધી કામે નથી લગાડ્યા એ સાધનોને ઉત્પાદન પ્રક્રિયામાં કામે લગાડવાથી આપણું ઉત્પાદન પણ વધે છે અને સાધનો પણ વપરાઈ જાય છે. એટલા માટે આર્થિક આયોજનમાં ત્રીજું મહત્વનો હેતુ છે એ છે વણવપરાયેલા સાધનોનો ઉપયોગ. ચોથું, સાધનોની યોગ્ય ફાળવણી કરવી. ભારત જેવા વિકાસ સાધતા દેશોમાં આયોજનની ગેરહાજરીમાં ઉત્પાદન મૂલ્યવાન સાધનોની ફાળવણી ધનવાન લોકોની જરૂરિયાતને સંતોષવા માટે વિશેષ થાય છે, અને ગરીબ લોકોની જરૂરિયાતોને સંતોષવામાં મૂલ્યવાન સાધનો ખૂબ ઓછા ઉપયોગમાં જાય છે. તેથી ઉત્પાદનના સાધનોની આ અયોગ્ય ફાળવણીને દૂર કરવામાં માત્ર આયોજન મદદરૂપ બની શકે છે. આમ અલ્પ વિકસિત કે વિકસતા દેશોમાં આર્થિક આયોજનનો હેતુ સાધનોની યોગ્ય ફાળવણી હોય છે, તેથી તે જરૂરી બને છે. સાધનોની યોગ્ય ફાળવણી ઉત્પાદન માટે જે કાંઈ પણ કિંમતી સાધનો છે એ સાધનો મોટાભાગે કોને ફાળે જાય છે? તો કે ભાઈ ધનવાન લોકોના ફાળે જાય છે, જેનો ફાયદો ગરીબ લોકોને મળતો નથી, અને ધનવાન લોકો પોતાની જરૂરિયાતો છે પૂરી કરે છે. આવું ન થાય એ માટે આયોજન છે જરૂરી છે. સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ જે છે એ બહાર પાડવામાં આવે છે કે જે દરેક લોકો માટે છે, માત્ર ગરીબ લોકો માટે નહીં પણ ધનવાન લોકો માટે પણ છે, પણ એનો લાભ છે એ કોણ લઈ જાય છે? ધનવાન લોકો લઈ જાય છે, જેથી ગરીબ લોકોને પોતાની જરૂરિયાત સંતોષવા માટે પૂરેપૂરો લાભ એ સાધનોનો મળતો નથી. તો એના કારણે દરેક વર્ગ વચ્ચે, ગરીબ અને ધનવાન વર્ગ વચ્ચે શું જોવા મળે છે? અયોગ્ય ફાળવણી જોવા મળે છે. મેં તમને કીધું એમ, સરકાર યોજના છે એ બધા વર્ગને ધ્યાનમાં રાખીને બહાર પાડે છે, પણ એનો જે ફાયદો છે એ કાં તો બહુ ધનવાન લોકોને મળે છે ને કાં તો એનો ફાયદો છે એ જે કોઈ પણ કર્મચારી કે જે એ યોજનામાં કામ કરતા હોય એ પોતાના માટે એનો ફાયદો ઉઠાવી લે, જેથી ગરીબ લોકોને એનો 100% ફાયદો મળતો નથી. જો આર્થિક આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો આ અયોગ્ય ફાળવણી જે છે એને દૂર કરવામાં આવે, અને એનો જે લાભ છે, દરેક સાધનોનો લાભ છે એ દરેક લોકો વચ્ચે એક સરખો વહેંચાય. એ માટે પણ આર્થિક આયોજન છે જરૂરી છે, એટલે કે સાધનોની યોગ્ય ફાળવણી માટે. પાંચમું, વ્યાપાર ચક્ર ટાળવા. અલ્પ વિકસિત દેશોમાં આયોજનના અભાવે તેજી અને મંદી એટલે કે વ્યાપાર ચક્ર અવારનવાર ઉદ્ભવે છે, જે આર્થિક વિકાસને ખૂબ નુકસાન કરે છે. તેથી અર્થતંત્રને તેજી મંદીમાંથી બચાવવા માટે અર્થતંત્રની પ્રવૃત્તિ પર અંકુશ
ની જરૂર પડે છે, જે આર્થિક આયોજન દ્વારા જ શક્ય બને છે. અર્થતંત્રમાં પેદા થતા વ્યાપાર ચક્રોને ટાળવા માટે આર્થિક આયોજન જરૂરી છે. વ્યાપાર ચક્ર એટલે શું? તો કે વ્યાપાર ચક્ર છે એ મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત થયેલું હોય, બરાબર. તેજી મંદીવાળું જે આપણે આના વિશેની ચર્ચા છે સેમ 2માં કરેલી છે કે પહેલાં શરૂઆતમાં શું હોય તો કે ભાઈ કોઈ પણ બજારનો માર્કેટમાં પ્રવેશ હોય, પ્રવેશ પછી એનો શું હોય? વિકાસ હોય, વિકાસ પછી તેજીનો તબક્કો, તેજી પછી તેનો તબક્કો આવે મંદીનો તબક્કો. તો આવી રીતે દરેક દેશમાં વ્યાપાર ચક્ર છે જોવા મળતું હોય છે. તો વ્યાપાર ચક્રમાં છે સામાન્ય રીતે બધા પ્રવાહો જોવા મળતા હોય, તેજીના હોય, મંદીના હોય. તો આવા જે તેજી મંદીના પ્રવાહો છે એને ટાળવા માટે પણ આર્થિક આયોજન છે એ જરૂરી છે. જો તેજી મંદીના પ્રવાહો આવ્યા કરતા હોય તો દેશમાં આર્થિક વિકાસ છે એ 100% ઝડપી ગતિએ થતો નથી અને દેશને વિકાસમાં શું થાય છે? નુકસાન થાય છે. તો આ તેજી મંદીના જે પ્રવાહો છે એને ટાળવા માટે યોગ્ય આયોજન કરવું, દરેક જગ્યાએ આર્થિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું એ ખૂબ જરૂરી છે. એટલા માટે વ્યાપાર ચક્રોને ટાળવા માટે પણ આર્થિક આયોજન છે એ ખૂબ અગત્યનું છે. 6, રોજગારી અને આવકની ખાતરી. ભારત જેવા વિકાસ સાધતા દેશમાં એક બાજુએ વસ્તીનું પ્રમાણ વધારે છે અને બીજી બાજુ ઉદ્યોગ અને ધંધાનો પૂરતો વિકાસ થયેલો હોતો નથી. તેથી વ્યવસ્થિત રીતે રોજગારીની તકોનું નિર્માણ કરવા માટે લોકોની આવકમાં વૃદ્ધિ કરવાનો પણ આર્થિક આયોજનનો હેતુ છે. તો આપણને ખ્યાલ છે કે આપણા દેશમાં જેટલા પ્રમાણમાં વસ્તી છે એટલા પ્રમાણમાં રોજગારીની તકો નથી, એટલા પ્રમાણમાં ઉદ્યોગ કે ધંધાઓ વિકસિત થયા નથી અને એટલા માટે દરેક લોકોને રોજગારી છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી. એટલે કે બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધારે છે. જો આપણે આપણા દેશમાં દરેક ક્ષેત્રો માટે એક ચોક્કસ આર્થિક આયોજન તૈયાર કરીએ તો એના દ્વારા આપણા દેશની મોટાભાગની વસ્તીને આપણે રોજગારીની તકો પૂરી પાડી શકીએ અને એના દ્વારા આપણે રોજગારી અને આવકની ખાતરી છે એ પણ કરી શકીએ. એટલે કે દેશમાં વસ્તીનું પ્રમાણ છે એ ખૂબ વધારે છે, એના પ્રમાણમાં આવક અને રોજગારીના સ્ત્રોતો છે એ ખૂબ ઓછા છે. જો આપણે આર્થિક આયોજન કરીએ તો એના દ્વારા આપણે વધુમાં વધુ રોજગારી છે એની તકોનું સર્જન કરી શકીએ અને દેશની મોટાભાગની વસ્તીને આવક અને રોજગારી મળે તો દેશનો આર્થિક વિકાસ પણ ઝડપથી થાય. 7, હરીફાઈના દુર્વ્યયો અટકાવો. મુક્ત અર્થતંત્રમાં વસ્તુ વિવિધતા, બિનજરૂરી જાહેરાત, વધુ પડતો ઉત્પાદન ખર્ચ કરીને ખોટી હરીફાઈ કરવામાં આવે છે. આથી મૂલ્યવાન સાધનોનો દુર્વ્યય થાય છે. આ હરીફાઈના દુર્વ્યયને અટકાવવા માટે આર્થિક આયોજન જરૂરી છે. આમ આર્થિક આયોજન હરીફાઈના દુર્વ્યયોને અટકાવે છે. આપણને ખ્યાલ છે કે અત્યારે આપણું બજાર કેવું બજાર છે? મુક્ત બજાર છે. જે કોઈ પણ વ્યક્તિ પોતપોતાની રીતે પોતપોતાનો ધંધો મુક્ત રીતે કરે છે. એટલે કે દરેક ગ્રાહકને હરીફાઈનો પણ સામનો કરવો પડે છે. કોઈ એક પેઢી છે બજારમાં હોય, એની હરીફાઈમાં કામ કરતી પેઢી ઘણી બધી બજારમાં હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો નોર્મલી એક સાબુનું ઉત્પાદન કરતી કંપનીઓ એક કરતાં ઘણી બધી હોય છે બજારમાં. તો એકબીજા વચ્ચે હરીફાઈ કરવા માટે એ લોકો શું કરે છે? તો વસ્તુ વિવિધતા, વસ્તુમાં કાંઈક ને કાંઈક નવું આપે છે જેનાથી ગ્રાહક છે વસ્તુ ખરીદવા માટે આકર્ષાય. બિનજરૂરી જાહેરાતો અને વધુ પડતો ઉત્પાદન ખર્ચ. જે જાહેરાતની જરૂર નથી છતાં પણ ખોટા જાહેરાત પાછળ ખર્ચ કરે છે. ઉત્પાદન ખર્ચ વધારે છે જેના કારણે શું થાય છે? એક કંપની અને બીજી કંપનીઓ, એક અને અન્ય કંપનીઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ વધે છે અને જે કાંઈ પણ મૂલ્યવાન સાધનો છે, જે કાંઈ પણ મૂડી છે એનો ખોટો ઉપયોગ છે ઉત્પાદકો કરે છે. તો આ હરીફાઈને અટકાવવા માટે પણ આર્થિક આયોજન છે શું છે? જરૂરી છે. આર્થિક આયોજન કર્યું હોય તો હરીફાઈ જે છે એ ઘણા પ્રમાણમાં આપણે અંકુશમાં લાવી શકીએ છીએ. 8, આર્થિક અસમાનતા ઘટાડવી. ભારત જેવા દેશોમાં આયોજનની ગેરહાજરીમાં મૂડીવાદી ધોરણે ઉત્પાદન થતું હોય છે. તેથી મુઠ્ઠીભર લોકોના હાથમાં રાષ્ટ્રીય સંપત્તિનું કેન્દ્રીકરણ કરેલું છે. આ મુઠ્ઠીભર લોકો વિશાળ જનસમુદાયનું શોષણ કરતા હોય છે. તેથી ધનવાન વધુ ધનવાન થતો અટકે અને ગરીબ વધુ ગરીબ થતો અટકે. માટે મૂડીવાદ પર નિયંત્રણ જરૂર પડે છે. આ નિયંત્રણ આર્થિક આયોજન દ્વારા શક્ય બને છે. આર્થિક અસમાનતા એટલે શું? તો કે ભાઈ આપણા દેશના અલગ અલગ વર્ગો છે. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ધનવાન વર્ગ. આ દરેક વર્ગો વચ્ચે આવકની વહેંચણી કેવી છે? અસમાન છે. શું કામ? તો કે ભાઈ આપણો દેશ છે એ મૂડીવાદી અર્થતંત્ર ધરાવે છે. એટલે કે દેશની મોટા ભાગની જે સંપત્તિ છે એ ધનવાન લોકો પાસે હોય છે, જ્યારે ગરીબ વ્યક્તિ હોય છે એ વધુ ને વધુ ગરીબ છે બનતો જાય છે. એટલે કે આર્થિક આયોજન છે
એ આર્થિક અસમાનતા ઘટાડવા માટે ખૂબ મદદરૂપ થાય છે. શું કામ? તો કે ભાઈ આ જે આવક છે, જે દેશમાં આવક હોય છે, એ આવક જે ધનવાન લોકો પાસે કેન્દ્રિત થાય છે, આવક મોટા ભાગની છે ધનવાન લોકો રાખે છે, એ ન થતાં દરેક દેશો વચ્ચે, દરેક વર્ગ વચ્ચે એક સમાન આવકની ફાળવણી કરવા માટે અને ગરીબોને વધુ ગરીબ થતો અટકાવવા માટે આર્થિક આયોજન છે શું છે? જરૂરી છે. આર્થિક અસમાનતા ઘટાડવી એનો જે પોઈન્ટ છે એની એક્સપ્લેનેશન ખાલી એક એમ જ કહેવામાં આવે છે કે આપણું જે અર્થતંત્ર છે એક પ્રકારે મૂડીવાદી અર્થતંત્ર છે. એટલે કે આપણી દેશમાં જે આવકનો મોટો ભાગ છે એ ધનવાન લોકો પાસે રહે છે. એટલે ધનવાન દિવસે ને દિવસે વધુ ધનવાન બને, જ્યારે ગરીબ છે એ દિવસે ને દિવસે વધારે ગરીબ બને છે. એવું ન થતાં બધા વચ્ચે આવકની એક સમાન વહેંચણી કરી શકીએ એ માટે આર્થિક આયોજન જરૂરી છે. 9મું, પ્રાદેશિક અસમાનતા ઘટાડવી. અલ્પ વિકસિત તેમજ ભારત જેવા વિકસતા દેશોમાં પ્રાદેશિક દ્રષ્ટિએ સમાન વિકાસ થયેલ હોતો નથી. કેટલાક પ્રદેશોમાં વિકાસની સાનુકૂળતાને કારણે ઠીક વિકાસ થયેલ હોય છે, જ્યારે કેટલાક પ્રદેશોમાં વિકાસની પ્રતિકૂળતાના કારણે બિલકુલ વિકાસ થયેલો હોતો નથી. એક રાષ્ટ્રની આ પ્રકારની પ્રાદેશિક અસમાનતા ઇચ્છનીય ન ગણાવી શકાય. તેથી જો આ પ્રકારની પ્રાદેશિક અસમાનતા દૂર કરવી હોય તો પછાત પ્રદેશના વિકાસ પર ભાર મૂકવો જોઈએ, જે માત્ર આર્થિક આયોજન દ્વારા શક્ય બને છે. ભારત અલ્પ વિકસિત દેશ છે કે વિકાસ કરતો દેશ છે, એમાં પણ પ્રાદેશિક અસમાનતા જોવા મળે છે. પ્રાદેશિક અસમાનતા એટલે શું? તો કે ભાઈ ભારતમાં ઘણા બધા રાજ્યો છે, દરેક રાજ્યો પણ એક સરખા વિકસિત નથી. ગુજરાત રાજ્ય વિકસિત હોય તો મહારાષ્ટ્ર છે કે યુપી છે, બિહાર છે, એટલા બધા આર્થિક રીતે વિકસિત નથી. એટલે કે જ્યારે બે દેશ વચ્ચે વિકાસની દ્રષ્ટિએ આ પ્રકારનો તફાવત જોવા મળતો હોય એને પ્રાદેશિક અસમાનતા કહેવાય. ભારતમાં ઘણા બધા એવા પ્રદેશો છે કે જેનો વિકાસ કેવો થયો છે? ઠીક થયેલો છે. તો આવી રીતે આવું ન થાય એ માટે સરકારે એવું કરવું જોઈએ કે જે રાજ્યો છે જે હકીકતમાં વિકસિત નથી, એને પછાત છે, એવા દેશોના વિકાસ ઉપર ભાર મૂકવો જોઈએ. અને એ ત્યારે જ શક્ય બને જો તમારી પાસે આર્થિક આયોજન હોય તો. એટલે પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં શું કહે છે કે ભારત અલ્પ વિકસિત દેશ છે અને ભારત વિકાસ કરતો દેશ છે, તો એમાં પણ અલગ અલગ પ્રદેશો વચ્ચે વિકાસનો દર છે એ અલગ જોવા મળે છે. તો કોઈ પણ રાષ્ટ્રમાં આ પરિસ્થિતિ છે સારી કહેવાય નહીં. આ પરિસ્થિતિને દૂર કરવા માટે જે દેશ પછાત છે, જે પ્રદેશો પછાત છે, એના વિકાસ ઉપર ભાર મૂકવો જરૂરી છે અને ત્યારે જ બને જો તમારી પાસે યોગ્ય આર્થિક આયોજન હોય તો. 10મું, દેશનું સંરક્ષણ. અલ્પ વિકસિત અને ભારત જેવા વિકાસ સાધતા દેશોમાં મૂડીની અછત હોય છે, તેથી યુદ્ધના સમયમાં સંરક્ષણ માટે જરૂરી સાધન સરંજામનું ઉત્પાદન થઈ શકતું નથી. જ્યારે સંરક્ષણને પાયાની જરૂરિયાત છે, તેથી જો દેશમાં સંરક્ષણની દ્રષ્ટિએ મજબૂત બનાવવો હોય તો આર્થિક આયોજન એક હેતુ દેશના સંરક્ષણના પાસાને મજબૂત બનાવવાનો હોય છે, તેથી જરૂરી છે. દેશનું સંરક્ષણ એટલે કે અચાનક કોઈ એવી પરિસ્થિતિ આવે, અનિશ્ચિત પરિસ્થિતિ આવે કે જેમાં દેશ પાસે અમુક શસ્ત્ર સરંજામ હોવા જરૂરી છે. એટલે કે ભારત જેવા વિકાસ સાધતા દેશમાં મૂડીની અછત હોય છે. એટલે કે આપણો દેશ છે એ વિકાસશીલ દેશ છે, તો એમાં મૂડીની અછત હોય ત્યારે ઘણી વખત યુદ્ધની પરિસ્થિતિને એવું બધું સર્જાતું હોય છે. તો ત્યારે જે સાધનો યુદ્ધની પરિસ્થિતિમાં આપણી પાસે હોવા જોઈએ એ અલ્પ વિકસિત દેશ તરીકે આપણી પાસે હોતા નથી. તો સંરક્ષણની સુવિધા છે, સંરક્ષણની જે જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો છે, કારણ કે કોઈ પણ દેશ ઉપર ગમે ત્યારે અનિશ્ચિતતાઓ છે આવી શકે છે. તો એના માટે સંરક્ષણની સુવિધાઓ હોવી જરૂરી છે. અને આ સુવિધાઓનો વિકાસ આપણે કરવો હોય તો આ સુવિધાઓના વિકાસ માટે પણ આર્થિક આયોજન છે એ ખૂબ જરૂરી છે. 11મું, લોકોને વિકાસ તરફ વાળવા. અલ્પ વિકસિત દેશોમાં લોકો અજ્ઞાનતા, કુરિવાજો, અંધશ્રદ્ધા, ધાર્મિક બંધનોમાં જકડાયેલા હોય છે. તેથી તેને વિકાસની સાચી દિશા સૂચતી નથી. આમ વિકાસના માર્ગને મોકળો કરવા માટે સૌપ્રથમ લોકોને વિકાસ તરફ વાળવાની જરૂર છે. એ ત્યારે જ શક્ય બને જ્યારે દેશમાં આર્થિક આયોજનનો સહારો લેવામાં આવે. આમ આર્થિક આયોજનનો એક હેતુ લોકોને વિકાસ તરફ વાળવાનો હોય છે તે જરૂરી છે. વિકાસ તરફ વાળવા સૌપ્રથમ તો આપણા દેશમાં જેટલી વસ્તી વસે છે, જેટલા લોકો વસે છે, સૌપ્રથમ એને આપણો દેશનો વિકાસ શું છે એના વિશે ખબર હોવી જોઈએ. કારણ કે ભારત દેશમાં ઘણા લોકો એવા છે કે જે હજુ અજ્ઞાન છે, જે ખોટા અંધશ્રદ્ધાઓમાં કે ખોટી ધાર્મિક બાબતોમાં માને છે. અને જ્યારે લોકો આવી ખોટી અંધશ્રદ્ધામાં માનતા હોય ત્યારે
એ દેશના લોકોને આર્થિક વિકાસ શું છે એના વિશેની કોઈ ખબર હોતી નથી. તો સૌ પ્રથમ તો એ કે લોકોને આર્થિક વિકાસ શું છે એના વિશેનું જ્ઞાન અને એના તરફ વિચાર કરતા વાળવા જોઈએ, જેથી લોકોને ખબર પડે કે આર્થિક વિકાસ દ્વારા દેશનો વિકાસ થાય તો દેશમાં જે દરેક સુવિધાઓ છે એ લોકોને સરળતાથી સારી એવી સુવિધાઓ છે મળી શકે. એટલે સૌ પ્રથમ તો એવું જ થાય કે ભાઈ લોકોને આની માહિતી છે આપણે આપવી જોઈએ, લોકોને આર્થિક વિકાસ માટે જાગૃત કરવા જોઈએ. અને એ ત્યારે શક્ય બને જો આપણી પાસે એક ચોક્કસ અર્થવ્યવસ્થાનું આર્થિક પ્રવૃત્તિઓનું આયોજન હોય. એટલા માટે લોકોને વિકાસ તરફ વાળવા માટે પણ આર્થિક આયોજન છે શું છે જરૂરી છે. 12મું, આંતરમાળખાનું વિકાસ. આંતરમાળખામાં આર્થિક વિકાસ માટે જરૂરી રસ્તા, વાહન વ્યવહાર, વીજળી, પાણી પુરવઠો, બેન્કિંગ, સંદેશા વ્યવહાર વગેરેનો સમાવેશ થાય છે. વિકાસના પ્રથમ તબક્કામાં આ બધા ક્ષેત્રોનો અલ્પ વિકાસ થયેલો છે, તેથી આર્થિક વિકાસ સાધવાનું મુશ્કેલ બને છે. તેથી વિકાસના માર્ગને મોકળો કરવા માટે આંતરમાળખાનો વિકાસ જરૂરી બની રહે છે. તે આયોજન વિના શક્ય બનતું નથી. તેથી આર્થિક આયોજનનો એક હેતુ આંતરમાળખાનો વિકાસ કરવાનો હોય છે. તેથી આ દ્રષ્ટિએ પણ તે જરૂરી છે. આંતરમાળખું એટલે શું? લોકોની જીવન ધોરણને સુધારે એ માટેની બધી સુવિધાઓ. એટલે કે આંતરમાળખામાં જરૂરી રસ્તા છે, વાહન વ્યવહાર છે, વીજળીનો પુરવઠો, પાણી પુરવઠો, બેન્કિંગ સેવાઓ, સંદેશા વ્યવહારની સેવાઓ, આ બધી જ સેવાઓ કે જે લોકોના જીવન ધોરણને સુધારે છે એનો પણ વિકાસ કરવો જરૂરી છે. પ્રથમ તબક્કામાં આ બધા પ્રથમ શરૂઆત જ્યારે આપણે આર્થિક આયોજનની કરી હતી ત્યારે શું થાય, ત્યારે આ બધી જરૂરિયાતો જે છે આંતરમાળખાની એનો વિકાસ છે આપણે પૂરતા પ્રમાણમાં કરી શક્યા નથી. અને અત્યારે જો આપણી પાસે આર્થિક આયોજન અત્યારે આપણે આર્થિક આયોજનને 100% અમલમાં મૂકી શકીએ છીએ તો આ બધી આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે પણ આર્થિક આયોજન છે એ ખૂબ જરૂરી છે. એટલે કે જ્યારે આંતરમાળખાની જે આ સુવિધાઓ છે એનો માર્ગ મોકળો કરવો હોય, એનો આપણે ખૂબ સારી એવી રીતે લોકોનું જીવન ધોરણ સુધરે એ માટે રસ્તા, વાહન વ્યવહારની જે સુવિધાઓ છે એ ખૂબ સારા પ્રમાણમાં વિકસાવવી જોઈએ. તો એ માટે પણ આર્થિક આયોજન છે શું છે જરૂરી છે. તો આ હતા તમારા આર્થિક આયોજનના હેતુઓ. ટોટલ 12 પોઈન્ટ્સ છે. બધા જ પોઈન્ટ સાવ સરળ છે. પહેલું છે ઝડપી આર્થિક વિકાસ, બીજું છે કુદરતી સાધનોનો બગાડ અટકાવવો, ત્રીજું વણવપરાયેલા સાધનોનો ઉપયોગ, ચોથું સાધનોની ફાળવણી યોગ્ય કરવી, પાંચમું વ્યાપાર ચક્ર ટાળવા, છઠ્ઠું રોજગારી અને આવકની ખાતરી, સાતમું હરીફાઈના દુર્વ્યયો અટકાવવા, આઠમું આર્થિક અસમાનતા ઘટાડવી, નવમું પ્રાદેશિક અસમાનતા ઘટાડવી, 10મું દેશનું સંરક્ષણ, 11મું લોકોને વિકાસ તરફ વાળવા અને 12મું આંતરમાળખું વિકસાવવું. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ આર્થિક આયોજનના હેતુઓ સુધી. હવે પછીના લેક્ચરમાં આપણે આર્થિક આયોજનના પ્રકારો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.